હાઈ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મેથી વડા। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો આપણે મેથી લીધી છે, લીલા ધાણા લીધા છે, ચોખાના પૌવા લીધા છે, તેને મેં સરસ રીતે સાફ કરી ધોઈ અને લીધા છે। લીલા કાંદા લીધા છે, ચણાનો લોટ લીધો છે, વરિયાળી લીધી છે, તેલ લીધું છે, લસણની ચટણી લીધી છે, લીલા મરચાં લીધા છે, આદું લીધું છે અને વ્હાઈટ તલ છે। તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણે બાઉલ લીધું છે, તો બાઉલની અંદર આપણે મેથી છે તે એડ કરી દઈશું। તો મેથીને આપણે સરસ રીતે સાફ કરી ધોઈ અને એડ કરી છે। હવે આપણે લીલા કાંદા છે તે પણ આપણે એડ કરી દઈશું। લીલા ધાણા છે તે પણ આપણે એડ કરી દઈશું। તો આપણે ધાણાનું પ્રમાણ પણ વધારે જ રાખ્યું છે। મેથી અને ધાણાનું પ્રમાણ છે તે વધારે રાખવાનું, તેનો ટેસ્ટ સરસ આવે છે। 2 મીડિયમ સાઇઝના મરચાં છે તેને બારીક કટિંગ કરીને લીધા છે। આદુનો ટુકડો છે તેને પણ આપણે બારીક કટિંગ કરીને લીધો છે। 1 ચમચી આપણે વરિયાળી એડ કરી છે। 2 ચમચી આપણે વ્હાઈટ તલ છે તે એડ કરશું। 1 ચમચી આપણે લસણની ચટણી એડ કરી છે અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે। તો 2 વાટકી આપણે ચોખાના પૌવા લીધા હતા, તેને આપણે સરસ રીતે સાફ કરી ધોઈને એડ કર્યા છે। તો ચોખાના પૌવાની જગ્યાએ તમે બટેટા બાફેલા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો। 1 વાટકી આપણે ચણાનો લોટ લીધો છે, એમાં થોડો લોટ આપણે લાસ્ટમાં જરૂર પડશે તો આપણે ઉપયોગ કરશું। હવે આપણે બધી વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। આ રીતે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું। ઘણા લોકો એવા પણ હોય છે કે જેને મેથી નથી ભાવતી અથવા બાળકો પણ મેથી નથી ખાતા, પણ આ રેસીપી તમે બનાવશો એટલે બાળકો પણ જરૂરથી ખાશે અને મોટા પણ જરૂરથી ખાશે, કારણ કે એકદમ ટેસ્ટી લાગે છે। હવે આપણે આમ ચણાનો લોટ છે તે આપણે બધો એડ કરી દઈશું, કારણ કે મને જરૂર લાગે છે એડ કરવાની। તો આપણે આ બધો ચણાનો લોટ છે તે આપણે એડ કરી દીધો છે અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે, ચપટી હળદર એડ કરી છે, ચપટી ધાણા જીરું એડ કર્યું છે, ચપટી લાલ મરચું પાવડર એડ કરશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। હવે આપણે બધું મિક્સ કરી અને ફરીથી આપણે લોટ બાંધી લેશું। તો આપણે આમાં વધારે મસાલાનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે ઓછા મસાલાથી જ નાસ્તો છે તે એકદમ ટેસ્ટી બને છે। તો અત્યારે શિયાળો છે એટલે એકદમ સરસ ધાણા છે, મેથી છે તે આવતો હોય છે। તો આ રીતે તમે નાસ્તો છે તે બાળકોને ખવડાવશો તો એને પણ ભાવશે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી રહેશે। કંઈક આ રીતે અલગ બનાવીને ખવડાવશો તો બાળકો પણ જરૂરથી ખાશે। હવે આપણે થોડું પાણી એડ કરશું, કારણ કે મને થોડું પાણી એડ કરવાની જરૂર લાગે છે। તો મેં ફક્ત 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે, કારણ કે વધારે પાણી એડ કરવાની જરૂર નથી। આ રીતે ફક્ત 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાથી પણ લોટની સરસ બાઇન્ડિંગ આપે છે। તો આપણો લોટ છે તે સરસ રીતે બંધાઈ ગયો છે અને હાથમાં આ રીતે તેલ લગાવી અને આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું, ટીકી તૈયાર કરી લઈશું। આ રીતે આપણે ટીકી બનાવી લેવાની છે। આ રીતની આપણે બધી ટીકી છે તે તૈયાર કરી લેશું। આ રીતે એકદમ સરળતાથી વળી જાય છે અને વધારે ટાઈમ પણ નથી લાગતો। તો આપણે આ બધી ટીકી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ રીતે। હવે આપણે આને ફ્રાય કરી લેશું। તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આ રીતે આપણે ધીમા ગેસ ઉપર આને ફ્રાય કરી લેશું। જો તમારે સ્ટીમ કરવી હોય તો તમે સ્ટીમ પણ કરી શકો છો, અથવા વધારે તેલમાં તમારે તળવી હોય તો પણ તમે તળી શકો છો, પણ આ રીતે હું અત્યારે ઓછા તેલમાં જ ફ્રાય કરીશ। આ ટીકી છે તમે સ્ટીમ કરી અને આ રીતે ફ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો છો, પણ આપણે ડાયરેક્ટ જ અત્યારે ફ્રાય કરશું, કારણ કે આ એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે। આ રીતે પણ એકવાર બનાવશો ને એટલે તમે બીજી વાર જરૂરથી બનાવશો આ નાસ્તો।
એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેશું ધીમા ગેસ ઉપર. તો આપણે ફાસ્ટ ગેસ નથી રાખવાનો, ધીમા ગેસ ઉપર જ એકદમ ક્રિસ્પી થવા દેવાની છે બંને સાઈડ. આ રીતે તો આપણી ટીકી છે તે એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે બધી જ ટીકી. હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું. તો એકદમ હેલ્ધી એવો મેથીનો નાસ્તો છે તે બની અને તૈયાર થઈ ગયો છે આ રીતે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને તમે પણ આ રેસીપી જરૂરથી બનાવજો. તો આપણે બધી જ ટીકી છે તેને આ રીતે ફ્રાય કરી દીધી છે. હવે આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરશું. જો તમારે ગ્રીન ચટણી સાથે સર્વ કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો તૈયાર છે મેથીનો નવો નાસ્તો. હું તમને કટિંગ કરીને પણ બતાવું. ખાવામાં એકદમ ટેસ્ટી એવી બની છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચ.